હેલો ફ્રેન્ડ્સ, જો આપ જોઈ શકો છો કે આ સિલવાસાની કેરી છે. આપણે આંબા ઉપરથી કાચી ઉતારેલી છે. હવે તેને કાર્બન વગર કેવી રીતે પકવવી તે હું તમને બતાવીશ. તો તેના માટે આપણે કંતાનનો આવો કોથળો લેવાનો છે. તેને આપણે નીચે ગોઠવવાનો અને તેને ઉપર એક પછી એક આવી રીતે ઊભી કેરી ગોઠવવાની છે. કારણ કે જ્યારે પણ કેરી બગડશે ત્યારે ઉપરથી જ કેરી અહીંયાથી જ બગડવાની શરૂઆત થશે. એટલે તમે જોઈ શકો છો કે આપણે બધી જ કેરી આવી રીતે ઊભી ગોઠવેલી છે. જો તમે આવી રીતે આડી ગોઠવશો તો દરેક કેરી ઊભી કરીને ચેક કરવી પડશે કે કઈ કેરી બગડેલી છે. અહીંયા તમે એક જ નજર કરી અને ચેક કરી શકશો કે કઈ કેરી બગડવા લાગી છે. તમે જોઈ શકો છો અત્યારે એક પણ કેરી બગડેલી નથી. આ તમે ડાળી જોઈ શકો છો. એ ડાળી એટલા માટે છે કે આપણે આંબા ઉપરથી ડાયરેક્ટ કેરી ઉતારેલી છે જાતે, અને પછી ઘરે લાવી અને આપણે એને કાર્બન વગર પકવીશું. આ સિલવાસાની કેરી છે. આ તમે જોઈ શકો છો એ બધી સિલવાસાની કેરી છે. આ બાજુમાં તમે જોઈ શકો છો તે વલસાડની કેરી છે. આ જે બધી કેરી છે તે વલસાડની કેરી છે. આ પણ કેસર કેરી છે અને આ પણ કેસર કેરી છે. અને આ જે વલસાડ અને સિલવાસાની કેરી બહુ જ ટેસ્ટફુલ હોય છે. તમને ખાવામાં એકદમ મીઠી હોય છે. જ્યારે કાપો ત્યારે એકદમ કેસરી કલર નીકળે છે અને બહુ જ મીઠી લાગે છે. આપણે કાર્બન વગરની જ કેરી ખાવાની છે. કારણ કે કાર્બન વાળી જો કેરી ખાશો તો ખાવાના ફાયદા કરતા નુકસાન વધારે થશે. હવે જ્યારે આવી રીતે ગોઠવી અને તેની ઉપર આપણે પેપર ગોઠવી અને એની ઉપર બીજા બે કોથળા ગોઠવી દેવાના છે. જો તમારે કેરી ધીમે ધીમે પકવવી હોય તો તમારે એસી વાળા રૂમની અંદર આ કેરી ગોઠવવાની છે. એટલે ધીમે ધીમે આ કેરી પાકશે. જો હું તમને બતાવું, આવી રીતે ગોઠવાઈ ગયા પછી તેની ઉપર આપણે આવી રીતે કોથળા મૂકી દઈશું. જો આપણે આવી રીતે કોથળા મૂકી અને એને ઢાંકી દઈશું. અને દરરોજ સવારે એકવાર આપણે ચેક કરવાની છે. જો આવી રીતે કેરીને ઢાંકી દેવાની છે. સવારે ઉઠીને રોજ સવારે કોથળાને ઊંચું કરી અને આપણે દરેક કેરી ચેક કરવાની છે કે કોઈ બગડેલી કેરી નથી કે કેમ. જો કોઈ કેરી બગડેલી હોય તો આપણે એ કેરીને વચ્ચેથી આપણે શું કરાવવાનું છે, હટાવી દેવાની છે. કારણ કે જો એક કેરી બગડેલી હશે તો તેના વાયરસની અસર બીજી કેરી ઉપર થશે અને બીજી કેરીને પણ બગાડશે. જો આવી રીતે તમે કાર્બન વગર ઘરે કેરી પકવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો. થેન્ક યુ.